તો હાલો મિત્રો, કેમ છો? આયો મજામાં હશો? હું જાઉં છું બિલ ભરવા ને મમ્મીને ત્યાંથી કંઈક બકાલ લેવું હોય તો સાથે લેતો જાઉં છું. એ પણ આવશે ને તમને માર્કેટ દેખાડીશ. અહીંથી જસ્ટ મિનિટમાં જ છે, તો જોઈ લેજો. ને મમ્મી તૈયાર થઈ ગયા છે ચશ્મા પહેરીને તડકાના. તો હું ને મમ્મી જાય તો મિત્રોને કંઈ કહેતો શું ચશ્મા ચડાવીને પાછી એકવાર પ્રેમ આમ કરી વટ પડે વટ જાય કે હું જાઉં છું બકાલું લેવા, તમારે જોતા રહેજો જોવું હોય તો. હોને મિત્રો કે ક્યાં બકાલ લે હું લે હું જયેશભાઈ જાય તો મેં કીધું કાલો જાઉં ને ફેરી સફર કરી આવું. એટલે મારા દીકરો બે શાકભાજી લેતા આવી, પછી આપણે બપોર જમવા જોશે ને મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે કન્ટિન્યુ જઈએ છે. તો જોઈ શકો મિત્રો, અહીંયા કેળાવાળા અને સંતરાવાળા અને રિક્ષાઓની ટ્રાફિક આટલી જામ. અને JMCનું પોલ વાળી દીધું ટ્રેક્ટર એક મિત્રો. આ બકાલા માર્કેટ છે જામનગરની. આપણે તો અત્યારે હું વિડીયો અને બ્લોગિંગ ઉતારું છું. અને એક ભાઈ ચા પીતા પીતા કંઈક કહે છે, પણ તો જોઈ લ્યો. આ ભાઈ અહીંયા કોબી ને દૂધી ને એ બધું વેચે છે. સાવ સસ્તામાં સસ્તું ભાઈ અહીંયા 10 રૂપિયા. તો જોઈ શકો શું નામ છે તમારું, કહી દો. પાર્થભાઈ. તો અહીંયા બકાલું વેચવા આવી ગયા છે આપણા પાર્થભાઈ. તો તમે અહીંથી લેતા હોય તો દર વખત આ ભાઈ આગળથી જ લેજો તમે. બહુ સારું બકાલું વેચે છે. ચા બાકી પી નાખો તડકામાં. તો હાલો મિત્રો, તમને આગળ હું બતાડી દઉં બીજી કે આપણે ઓલી સાઈડ પોપૈયા અને કેળા ને એ બધું મળે છે. અહીંયા રિક્ષા ઊભી છે અને માર્કેટની ફૂલ મજા આજે મારી સાથે તમે માનો મિત્રો. મેં કીધું કે આ વખત તમને બધાને માર્કેટ બતાડી દઉં આપણે જામનગરની એકો એક બકાલાવાળા સહિત. અને માર્કેટમાં અત્યારે ટ્રાફિક પર તમે જોઈ શકો તો કેટલી ફૂલ ટ્રાફિક છે અત્યારે માર્કેટમાં. અને તડકામાં હું આવી ગયો છું તમને આ બ્લોગિંગ આખો વિડીયો બતાડવા. તો કન્ટિન્યુ રહેજો તમે. મારે તો અહીંથી મિત્રો બહુ નજીક થાય છે, તો મેં કીધું તમને બધાને બતાડી દઉં. અને આ સાઈડ આ કપડાં ને એ બધું મળતું હોય મિત્રો. તો આ બધા કપડાં અને અહીંયા એસ્પ્રી ને એ બધું મળતું હોય, તો એ પણ હું તમને બતાડી દઉં. બ્લોગિંગ ઉતારું છું. તો મિત્રો જોઈ શકતા હશો તમે, અહીંયા એસ્પ્રી ને એ બધું મળે છે, લાઇટ ને બધી ને. તો તમે અહીંયાની માર્કેટ આખી પૂરેપૂરી જોજો. અને અહીંના માણસો થોડાક કેમેરાને જોઈને છેટા ભાગતા હોય મિત્રો, એટલે હું કોઈની બાજુમાં નહીં જઈને ઉતારી શકું. પણ આવી રીતના ચાલતા ચાલતા તમને આખી માર્કેટ બતાડી દઈશ, કારણ કે માર્કેટમાં ટ્રાફિક પણ હોય છે. અત્યારે 11, સાડા 11, 12 વાગ્યા છે. અને પૂરેપૂરો વિડીયો હું તમને દેખાડીશ, તો છેક સુધી કન્ટિન્યુ રહેજો બોલીને. અને આ બધા કપડાઓ અહીંયા વેચાતા હોય છે. ઓલી સાઈડ બકાલા માર્કેટ હતી, તો હવે હું આગળ આવી ગયો છું. અને ઓલી સાઈડ પર કપડાં મિત્રો તમે જોઈ શકતા હશો, શર્ટ ને પેન્ટ ને એ બધું અહીંયા મળતું હોય આપણે માર્કેટે. તો આજે જ હોય છે. તો બે સાઈડમાં કેટલા માણસો અને આ કપડાં મિત્રો વેચતા હોય છે. તો આપણે કન્ટિન્યુ રહેજો તમે. ને અહીંયા ખાવા પીવાનું પાપડ ને ગાંઠિયા ને ભૂંગળા ને એ બધું મળતું હોય, તો એ પણ મિત્રો લે છે ઘણા લોકો, લેંગા ને આ બધું. તો ચાલો છેક સુધી આપણે હજી આગળ થોડાક પહેલાં જઈએ માર્કેટની મજા લેવા ને તમને મિત્રોને દેખાડવા. અહીંયા આ બધું મળતું હોય, તો એક ઘૂમરો પૂરેપૂરો લઈને પછી જ હું બાઇક રાખ્યું છે ત્યાં જઈશ. ને બિલ પર ભરવા ગયો તો ભરી આવ્યો મિત્રો. રસ્તામાં મારે આ માલ
માર્કેટ પડે છે, તો મેં કીધું કે અહીંથી એક વિડીયો લઈ લઉં ને તમને બતાડી દઉં જામનગરમાં આપણે માર્કેટ કેવી ભરાતી હોય ઈ. અને પર્સ ને પાકીટ ને હેન્ડસ્પ્રી ને એ અહીંયા મળે છે. તો શું છે હેન્ડસ્પ્રીનું શું છે ડાયરી કે હશે આમાં ક્યાંય નાની ઓલી ડાયરી કે મળશે આમાં ક્યાંય? તો આપણે આ ભાઈ હેન્ડસ્પ્રીઓ વેચે છે મિત્રો 40 રૂપિયામાં ને બહુ સારી હોય છે. તો સસ્તી ને સારી અહીંયા મળી જાય તમને. ને બેલ્ટ ને ઈ પર ટોપીનું શું છે? આ ટોપી પર મિત્રો બહુ સારી 60 રૂપિયામાં અહીંયા મળતી હોય. તો જોઈ શકો તમે અહીંયા આ બધું બેલ્ટ ને એ બધું સસ્તા મળતું હોય પાકીટ ને. અને બીજે આગળ તો હવે નહીં જાઉં મિત્રો, કારણ કે આગળ હવે આટલું કંઈ ખાસ છે નહીં. તો તમે કન્ટિન્યુ રહેજો. હવે હું ઓલી સાઈડથી ચાલો એક ઘૂમરો તો તોય મારીને તમને બતાડી જ દઉં કે આપણે આ જામનગરની માર્કેટ કેવી હોય છે. તો રસ્તામાંથી મેં કીધું નીકળું તો હવે અહીંથી જ બ્લોગની શરૂઆત કરી નાખું. પછી રસ્તામાં ઘરે જતી વખતે પછી જાય 10-5 મિનિટ પછી. તો માર્કેટ ફૂલ માર્કેટ આપણે અહીંયા ભરાય છે મિત્રો. અને માર્કેટમાં ઘણી એવી ટ્રાફિક પણ હોય છે. અને હમણાં જીઆઈડીસી આપણે આ મ્યુનિસિપાલિટીનું એક ટ્રેક્ટર પર આવીને ગયું છે. ને એમાંય ઘણા વાહન અને આ ટ્રાફિક ઓલું કરતા હોય છે મિત્રો. તો અત્યારે હેરાન આ બધા થતા હોય બપોરે તડકાના. ને માન કંઈ કમાવાનો મોકો હોય ત્યારે એ આવી જાય અને એને બધું ભેગું કરાવી નાખે. તો જોઈ શકો આ પ્લાસ્ટિકને શીશા ને ડોલ ને ડબલા ને એ બધું મળે છે અહીંયા. આપણે ગુલ્ફીનું ને એ પ્લાસ્ટિકના શીશા આ જગ્યાએ. ને અહીંયા આ બાપ વેચે છે રમકડા. તો બધા નાના છોકરાઓને રમકડા ને સૂટકેસ બાસ્કેટ ને ઓલા પંખીઓ ને ડોલ ને એ બધું. ને આ કાકા પર આપણે રૂમાલ ટુવાલ ને એ બધું વેચે છે. ને અહીંયા રમકડાઓ મળે છે મિત્રો નાના ચિલ્ડ્રન્સના. તો એ પણ તમે જોઈ શકો. ને ફોનના કવરો ને એ બધું અહીંયા હેન્ડસ્પ્રી ને એ મળતું હોય છે. અલગ અલગ જાતના કપડાં ને અહીંયા બધા લેવા આવતા હોય છે. કેમ છો? તો બ્લોગિંગ આપણું ચાલુ છે મિત્રો. અહીંયા ઘણા મિત્રો અહીંથી આપણે ખરીદારી કરતા હોય છે. અને હવે હું લાસ્ટ ટાઈમ પહોંચી ગયો મિત્રો. તો હવે અહીંથી હું ઓલી સાઈડ ગયો છે, કારણ કે આગળ કંઈ હશે નહીં આટલું ખાસ. અને અહીંયા પકોડા અને ઘૂઘરાની મોજ મિત્રો લે છે ઘણા આપણા. કેરી ને બકાલો ને મળે છે મિત્રો. કેરીઓ ને દાડમ ને પાલક ને મેથી ને. તો એ બધું અહીંયાથી ટ્રાફિક જોઈ લ્યો તમે મિત્રો. મારો અવાજ તો તમને કન્ટિન્યુ આવતો જ હશે. તો ટ્રાફિક છે અત્યારે. ટ્રાફિકમાં શર્ટ ને પેન્ટ અહીંયા મળતું હોય મિત્રો. આ બીજી સાઈડ છે ને અહીંયા બકાલું મળે છે. તો આ પાછા વડીને મસાલાવાળા જાય છે આગળ જીઆઈડી. આપણે આ મ્યુનિસિપાલિટીનું ઓલું છે ટ્રાફિકના હિસાબે. તો ને તડકો એટલો તપી ગયો તો એમાંય જતા હોય માણસો મિત્રો. ને આ સાઈડ ગલીઓમાં પણ જોઈ શકો કે બકાલું કેટલું મળે છે. ટ્રાફિક બહુ થાય છે એટલે આ સાઈડ માણસ ઊભા હોય છે ઘણા. અને મકાઈને પોતા ખાવા હોય તમારે તો તમે અહીંયા આવી શકો, લઈ શકો, ખાઈ શકો. અને પર્સ ને પાકીટ ને આ બધું લેડીસોનું મળે છે અહીંયા. તો એ પણ તમે જોઈ લેજો મિત્રો. અને બસ ઠેલા ને એ બધું અહીંયા મળી જાય છે. તો
દફતર ને બેગ ને માટલા ને એ પણ અહીંયા ગોરા ને તાવડી ને એ પણ મળી જાય. એટલે ફૂલ કહેવાય કે તમારે ક્યાંય બહાર ન જવું પડે, અહીંયા બધી જ વસ્તુ નાની મોટી મળતી હોય. અને બસ અહીંયા આવીને તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો ને તમારો ટાઈમ પર થોડો પાસ કરી શકો. ને આ પ્લાસ્ટિકના આ બધી વસ્તુઓ મળે છે મિત્રો. અને ડુંગળી ને લસણ ને પછી આ કાતરા ને એ બધું આંબળા ને બટેટા ને એક વસ્તુ અહીંયા મળી જાય તમને. તો મેં આખો ઘૂમરો એક માલ લીધો મિત્રો, એ સ્પીડમાં હાલી તમને સમજાવીને. તો લાઈક છે સબસ્ક્રાઈબ બને છે કરી નાખજો તમે. અને જોઈ શકો કેટલી ટ્રાફિક છે અત્યારે. અને ઓલી સાઈડ પર વસ્તુઓ બધી મળે છે મિત્રો, અહીંયા કલર ને એ. તો ચાલો હવે આપણે આગળ પર હું તમને કન્ટિન્યુ રહેશો, બધી વસ્તુ બતાડી દઈશ એક વસ્તુઓ તમે અહીંથી જોઈ શકશો. અને જામનગરના હોય તો મને કોમેન્ટ કરજો કે તો મને ખબર પડે મિત્રો. તો જો આ બકાલા માર્કેટ આપણે પાછો હું એક ગોળ રાઉન્ડ ફરતો મારીને આવી ગયો છું મિત્રો. તો લાઈક છે સબસ્ક્રાઈબ તો બને છે તમારે કરી નાખજો. ને આ પુલ જોવો છે એ પુલના ઉપર હતો હું લાઇટ બિલ ભરવા ગયો ત્યારે. ને પછી ત્યાંથી ઉપરથી તો નજારો ન લઈ શક્યો મિત્રો, પણ અહીંથી જોઈ લીધો તમે. અને આ પથારો આ સાઈડ એક પડ્યો છે કપડાનો, તો એ પણ બધા લેતા હોય છે મિત્રો. અને અહીંયાથી આ બધું તો સારું મિત્રો. આપણે હવે કન્ટિન્યુ રહેજો તમે. આ આખી માર્કેટ મેં તમને રાઉન્ડ ફરીને બતાડી દીધી ટ્રાફિક કઈ હતી. અને પાછા આપણે પહોંચી જઈશું આપણે પાપડવાળા ભાઈ છે ત્યાં, અને ત્યાંથી વિડિયાનો એન્ડ શરૂઆત કરી હતી મેં. અને અંત તો ત્યાંથી જ પાછો આપણે કરશું. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પાપડના ભાવ પૂછી લઈએ થોડાક આપણે પાછા અહીંયા ફરીને આવ્યા. તો શું કાકા કેવાક વેચાણા પાપડ આટલી વારમાં? વેચાઈ ગયા ને? તો શું ભાવ રાખ્યો છે હવે મિત્રોને કહી દો જોઈ. 120 ગમે એ પાપડ, કંઈ વધારે કે ઓછું નહીં? ઠીક. તો મિત્રો અહીંયા તમે આવજો ને કાકા આગળથી બહુ સારા પાપડ હોય છે, તો નાના મોટા બધી જાતના તો લેજો. ને કોઈને ઓર્ડર દેવો હોય તો તમે કાકાને દઈ શકો. ને નામે આપણે પૂછી લઈએ. શું નામ છે? રાજુભાઈ. હા, તો આ નંબર એ એવું હશે તો હું રાખીશ, મને કોમેન્ટ કરજો. કાકા અહીંયા જોઈ છે તો હું કાકાને જણાવી દઈશ. એટલે પછી પાપડ ને તમારે જે તમારે લેવું હોય એ તમે અહીંથી જ લઈ શકશો. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને મિત્રો. અને ટાઈમ મળ્યો તો મેં કીધું કે આજ ઉતારી લઉં તમને બતાડી દઉં. તો બસ હવે આપણે અહીંયા વિડીયોને વિરામ આપશું. સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા. ને કાકાને પાપડ પર આ સાઈડ ક્યાંય જોવો તો લીધા વગર ન જતા તમે કાકાને જોયા છે તો. બાય બાય મિત્રો. આગળ બીજા જ બ્લોગમાં કંઈક નવી વાત સાથે મળીએ. હાલો મિત્રો, કેમ છો? આવ્યો મજામાં હશો ને? હું અહીંયા માર્કેટમાં આવી ગયો છું અત્યારે. ને અત્યારે મોકો મળ્યો છે મને વિડીયો ઉતારવાનો. તો મેં કીધું પાપડ બધી જાતના અહીંયા મળે છે, તો ત્યાંથી શરૂઆત કરી નાખું. તો જોઈ શકો તમે અહીંયા કે બધી જાતના અહીંયા પાપડ અહીં તો મળે છે મિત્રો માર્કેટમાં. ઘઉંના ચોખાના ને અત્યારે અહીંયા વધુ ટ્રાફિક હતી મિત્રો માર્કેટમાં. તો મેં કીધું માર્કેટ આખી આ શેર બધા મિત્રોને કરાવી દઉં. અને આ અમારી માર્કેટ જામનગરની આપણે આ માર્કેટ, આ સામે બકાલા માર્કેટ છે મિત્રો. અને બકાલા માર્કેટે આપણે આવી ગયા છે. ટ્રાફિક પર તમે સરખી જોઈ શકો. આ સાઈડ બકાલા વાળા છે બધા ટમેટા ને બટેટા ને ચીકુ ને. તો માર્કેટ છે સુધી નજારો તમે જોજો મિત્રો. અને ચાલો હવે ઓલી સાઈડ કેમેરો કરીને હું તમને દેખાડી દઉં એટલે તમને ખબર પડે. મિત્રો તડકો બહુ તપી ગયો ને હવે મેં કીધું કે કેટલોક લાંબો વિડીયો કરું. તો
તો પછી હવે હું અહીંયા થોડીક વાર રેસ્ટ કરીશ અને પછી ઉતારીશ ને આના ઉપરથી જ મેં જોઈને પછી ઉતાર્યો તો વિડીયો કે ઉપરથી જ નજારો હે. તો મમ્મી પણ હવે આવી ગયા છે. તો હવે ચાલો માર્કેટની બહાર આપણે હવે નીકળી જઈએ. તો મિત્રો હું બનાવું છું માતાજીનો ખોરાક અને આ છે સમારેલી કોબી. રાઈ જીરું નાખીને નાખીને આપણે આ કોબીને પેલા છીણી લીધી હવે આથી વરિયાળી ઉકળે છે મિત્રો. તો આપણે આ પેલા બધી કોબી નાખ દેવી. કોબીને પેલા નાખ દેવાની છે મિત્રો. છીણેલી કોબી પતલી કોબી આપણે રાખશું અને હવે કોબી ત્યાં સુધી તળી જાય પછી આપણે માં ભગવતીનો ફરાળ બનાવી. આમાં મિત્રો વરિયાળી પાણીમાં પલાળીને ઉકાળી નાખી છે સરખી રીતના. મારે મારા હાથથી આજ કાનુડાને માતાજીને ફરાળ જમાડવું હતું બનાવી. કીધું કે સાતમે નોટ આજ હું મારા હાથેથી માસી ગોડે તુલદેવી ને કાનુડો ગણેશજી ને બધા માટે બનાવું. તો લીમડો આપણે નાખવાનો છે. વઘાર પાણી નાખશું. હવે આપણે કોબી બહુ ચણવા નથી દેવાની છે. તો કાચા પાકી રાખવાની છે કારણ કે કોબી આપણે ચણેલી લીધી એટલે તરત ચડી જાય અને કોબી સતત હલાવતું રહેવાનું છે. કેમ કે ન હલાવીએ તો આપણે ક્રન્ચી આખે કોબી નહીં થાય ક્રન્ચી. અને આ છે મિત્રો બી મેં તરી લીધા છે તરેલા ને આ છે આપણે ચટણી બનાવી હતી ને આદુ મરચાં ને કોથમરીની લીંબુ બે નાખ્યા. પછી આ આટલી કોબીનો શીરો છે. તમે કોઈ દી ખાધો નહીં ને આજ જોજો. હા ભાઈ બનાવે છે શીરો ને બનાવશે. અત્યારે તો ફરાળ બનાવે છે. શીરો દેખાડશું. ચાલો હવે કોબી હજી થોડીક વાર ખાવા દેશું. ને આ છે આદુ મરચાં ચટણી મિત્રો. લીંબુ નાખ્યું છે. આદુ મરચાં ધાણા ભાજી ને કોથમરી ને બધું નાખીને સરસ મજાની લીલી ચટણી બનાવી. ટમેટાની ગ્રેવી આપો. ટમેટો ગ્રેવી છે મિત્રો. ટમેટાની ગ્રેવી આપણે નાખશું ફરાળમાં. હવે હું હલાવી લઉં ટમેટાની ગ્રેવી. ટમેટાની ગ્રેવી થઈ જાય ચડવા મૂકવાની આપણે મિત્રો થોડીક વાર. કોબીને હવે આપણે લીમડો લેશું એટલે એની સુગંધ. અમારા ઘરનો મીઠો લીમડો. પેલા મિત્રો લીમડાને આપણે એક દાળી અત્યારે નાખી લેશું અને બીજી એક દાળી છે એ પછી નાખશું. તો કુકિંગ કરતા આવડવું જોઈએ. આપણે બધાને મારું એવું માનવું છે મિત્રો. તમે શું માનો એ કોમેન્ટમાં લખજો. તો કોબી આપણે કોબી ટમેટું નાખી દીધું. આ માંડવીનો બીનો ભૂકો હે મિત્રો. ને આ બી તળેલા હે. તળેલા માથેથી નાખવાના. આ બટેટો હે બાફેલા. તળવા દેવાનું અને
આમાં વરિયાળીનો ભૂકો છે, વરિયાળી પાણી તો આ જ્યાં સુધી ચડે ત્યાં સુધી ચોડાવશું આપણે. અને ભગવાન માટે બની રહેલી રેસીપી મારા હાથે અમે બનાવી ફરાળ કરતો કંઈક તહેવાર રહ્યા હોય તો હું પહેલી વાર બનાવું છું મનથી, જે ક્યાંય જોઈને આવી રેસીપી બનાવતો મિત્રો. આ તોડે ત્યાં સુધી આપણે તળવા દઈએ. ને હવે આપણે માંડવી બીનો ભૂકો આજે થોડીક વાર બધું ઢાંકણ કાચનું ઢાંકણ દે. તો ચાલો મિત્રો ઢાંકણ ઢાંકી ને પછી આપણે સરખી રીતના ચડી જાય મિત્રો, થોડી વાર ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકવાનું છે, બેનના અંદાજે ઢાંકી દીધું. આ ઢાંકાઈ જાય એટલે થોડીક વાર હમણાં ચડી જાય મિત્રો, ત્યારબાદ ચટણી પછી નાખશું, આપણે આ ચટણી લીલી ધાણા ભાજી ને કોથમરી ને લીંબુ ને બધું નાખી. મારે તો ભાઈ આદુ દેશી ને બોલવાનું હે, ધાણા ભાજી કઈ મિત્રો, ધાણા ભાજી નાખીને ચટણી બનાવી, ધાણા ભાજી નાખી ચાલે, ધાણા ભાજી નાખી એમાં કામ હોય. માંડવી બીનો ભૂકો હે, બીનો ભૂકો છે. ને આ બટેટા બાફેલા કટકી કરી નાખી આપણી. સૂકી ભાજી આજે નવીન રીતના બનાવશું, નવીન કાયમ ખાતા હોય. મારા વાલા કાંઠા ને ભાવ તો પ્રસાદ આજ હું બનાવું છું, તો આપણે જોશું કે કેવો ટેસ્ટ આવે છે. મેં પહેલી વાર બનાવું છું મિત્રો હું પણ, તો જોઈ લઈએ આપણે કે કેવો સ્વાદ આવે. પ્રસાદી હોય એટલે મિત્ર એમાં સ્વાદ તો આવી જ થાય ગમે ત્યાંથી, ભગવાનની એટલી કૃપા આપણા પ્રસાદી હોય એમાં આપણે કંઈ જોવું ન પડે, સ્વાદિષ્ટ જ બને. ને આવી રીતનું તમે કોઈ દિવસ બનાવી હોય ફરાળ બનાવ્યો હોય આવી રીતના તમે, તો મને કોમેન્ટમાં કહેજો કે આ જયેશભાઈ અમે આવી રીતના બનાવ્યો, તો મને ખબર પડે કે આવી રીતના ફરાળ મારા હવે આપણે જોઈ લઈએ મિત્રો. મિત્રો આવી રીતના છેલ્લે થાય વિચટ આપણું આવે ચડી ગયું મિત્રો, ચડે એટલે હવે આપણે પાણી બધું ઓલું થઈ ગયું છે, પાણી ઓલું થાય બળી ગયું બધું. હવે આપણે આમાં નાખશું ચટણી. આ ચટણી નાખી દઈશું મિત્રો. લીલી ચટણી નાખી દેવાની આપણે. લીલી ચટણી નાખી અને પછી હવે આપણે બેનને કહીશું કે લીલી ચટણી પડી ગઈ છે, મસ્ત સુગંધ આવે છે ધાણા ભાજી આદુ ને. આખી લીલી ચટણી એમાં અંદર નાખી દેવાની મિત્રો, સૂકી ભાજીમાં આપણે નવીન રીતના બનાવીએ છીએ એટલી. અને એમાંય મીઠા લીમડાની સુગંધ એકદમ કડક. હવે આ થઈ જાય એટલે પછી આને થોડીક વાર ચડવા દઈશું આપણે, ને પાછું 2 મિનિટ ઢાંકી દઈશું. 2 મિનિટ રેસ્ટ આપશું. હા તો તો ચાલો મિત્રો હવે 2 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે માંડવી બીનો ભૂકો નાખી લઈએ. તો આ માંડવી બીનો ભૂકો આપણે આટલો નાખશું અત્યારે, પછી બીજો જોતા જાશું આપણે કે કેમ જોઈએ કેમ નાખશું, એવું બધું હોય મિત્રો તો થઈ જાય. એમાં કંઈ માંડવી બીનો ભૂકો નાખી દીધો આપણે, હજી નાખશું પાછો માંડવી બીનો ભૂકો. મિત્રો આપણે નાખી દીધો છે આખો માંડવી બીનો ભૂકો.
ચાલો તો હવે હમ. તો હાલો મિત્રો બધો મસાલો મેં નાખી દીધો આમાં ને ફરાર બનીને તૈયાર છે. જો ચટણી મીઠું હળદર ને બધે ઓલરેડી ને બધે મસાલા પડેલા હોય અને સરસ મજાનું થઈ ગયું મિત્રો. સુગંધ તો બહુ આવી રહી છે. હજી આપણે વરિયાળી નાખવાનું છે. માંડવીના ને બટેટા નાખશું. બટેટા નાખશું. હવે આપણે બટેટા નાખી દઈએ મિત્રો ફરાળમાં ને તો મિત્રો બેન કે હું હલાવી નાખું છે હવે ફરાળ એક વખત. તો મેં કીધું કંઈ વાંધો નહીં બેન, તમે હલાવો ને હું વિડીયો ઉતારું. તો હવે બેન હલાવે છે. બકડિયું ન પડી જાય નીચે તો સારું, કેમ કે સાંજથી ત્યાં પેઢી બેન ઉપયોગ ન કરતા. ચાલો તો મિત્રો બને છે સુકી ભાજી અને બહુ મસ્ત બને. સુગંધ એટલી સુંદર આવે છે કે ભગવાન પર જરૂર આવશે ભોગ લગાડવા. અને હવે આપણે વરિયાળી નાખી દઈશું. વરિયાળી આમાં છે કે બેન સરખી કરીને નાખે ત્યાં સુધી હોલ્ડ કરી નાખું. જોઈ શકો મિત્રો વરિયાળી તો દેખાતી નથી. તો મિત્રો આપણે આ વરિયાળી આમાં હતી જેને ગરમ પાણીમાં ઉકાળી લીધી હતી, હવે પછી ગાળી લીધું ને આ વરિયાળી હવે નાખી દઈશું આમાં મિત્રો. આપણે હવે વરિયાળી નાખશું ભગવાનના ભોગમાં. સુગંધ મસ્ત આવે ને આપણે ઠાકરને ભાવતો આપણે થાળ બનાવીએ તો વરિયાળી આપણે નાખી દીધી મિત્રો ને બની ગયા છે ફરાળ ને બી તરેલા નાખીશું. નાખશે મિત્રો. હવે આપણે નાખી દઈશું આ માંડવીની બી તરેલા બી આપણે આમાં એડ કરી દઈશું. અને હા કોબી નો મોરતી મેં અહીંયા હે કાચું કરવા મોય વાંધો. તો મિત્રો હવે આપણે એડ કરી લીધું અને હવે લીંબુ એડ કરશું પાછું માથેથી. બહુ મસ્ત બન્યું છે મિત્રો. તમે ઘરે જરૂર બનાવજો આવું. તમને આ ખાસો એટલે કોઈ ભાવશે નહીં. હા તો હવે ચાલો વળ કરી નાખીએ અને આમાં બીજું. તો મિત્રો આપણે હવે છેલ્લો તડાકો અને ભડાકો દઈએ છે. રાઈ ફૂટી જાય એટલે આ હે મીઠો લીમડો મિત્રો, એનો તડકો દેવાનો છે આપણી. તડકો બંધ કરી આવી રીતના મિત્રો લીમડાનો હવે આમાં નાખી હજે થવા દે એક સેકન્ડ. ગેસ ચાલુ કર. હલાવો. તો મિત્રો બેન હવે તડકો આપે છે છેલ્લો. આ છે કોબી મિત્રો, એ થોડીક આના માથેથી હજી પછી આનો આપણે હલવો બનાવવાનો છે. કોબી હમણાં એ બનાવી તો કન્ટિન્યુ રીધો તમે. બંધ કરી દે હું હવે આપણે ગેસ ઓફ કરી નાખશું હવે ને હવે આપણે આ નાખી દઈશું તડકો. હાલો તો મિત્રો તડકો નાખશું આપણે આ લીમડાનો. તો જ આપણે ઢાંકી દઈશું હવે આને. તો જ સરખી સુગંધ આવે લીમડાની બધી આવી. ને હવે આપણે બનાવવાનું છે આનો હલવો. એ દેખાડશું તો કન્ટિન્યુ રીજો. તો હવે આપણે આની આ રેસીપીને અહીંયા મૂકીએ પછી હલવાની અલગ કરશું મિત્રો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાજો
ને કંઈક શીખીને જાજો ને આ જ વસ્તુ બનાવજો, ચાઇનીઝનું કંઈ નહીં આવે, એટલું સુંદર સ્વાદ આવશે મિત્રો. તો તો મિત્રો 2 ચમચા ઘી નાખવાનું છે આપણે. આનો હલવો બનાવવાનો છે કોબીનો, એટલે કોબી છીણેલી ઓલરેડી હતી આપણા પાસે બનાવ્યું એટલે. ને હવે આપણે કોબી નાખી દઈશું. અને સરખી રીતના મિત્રો ફેંકી લેવાની ઘીમાં. ઘી વધારે હોવું જોઈએ. બેન બનાવે છે ઘીનો આ કોબીનો હલવો. દૂધી જેવું જ લાગશે તમને, દૂધી નથી, ઘી. આ છે કોબીનો હલવો બનાવી. બહુ સુંદર સુગંધ આવે છે. કોબીને ઘીમાં સાતરી લેવાની છે સરખી રીતના. તો મિત્રો થાય છે કોબીનો હલવો. બેન બનાવે છે આ ખીરની જેમ જ હોય મિત્રો, એમાં જ થઈ જાય એવું બેનનું માનવું નથી, મારું માનવું છે. ને બેને એમ જ કહે છે કે એવું જ થઈ જાય. જોઈએ આપણે ભગવાન આપણે કાનુડાને જમાડવા. કોબી તો બધા ઘરે હોય જ ઓલરેડી મિત્રો. છીણી લેવાનું, ઘીમાં સાતરીને દૂધ નાખવાનું, ખાંડ નાખવાનું, ડ્રાયફ્રૂટ નાખવાનું, આપણો હલવો તૈયાર. ઘરે તમે બનાવજો જરૂર, કોઈ બનાવ્યું નહીં હોય. બહુ સરસ બની જાય હલવો. તો એવું આપણી થોડીક વાર ચડવા દઈશું, સાતળવા દઈશું કોબીને. પતંગિયું એવું શું મિત્રો, દોર્યું અમારા બગીચામાં બારીએથી તો કાળું પતંગિયું એવું હું ન જોઈ શકું. મારા હાથમાં તમારા માટે કોબી સાતડે છે, દેખાડે છે બેન. તો મિત્રો તો આપણે આ એક એલચી નાખી દીધી છે મિત્રો, સ્વાદ અનુસાર, સુગંધ હાટું. સરસ ઘીમાં સંતળાઈ ગઈ છે કોબી આપણી સરખી રીતના. આ છે દૂધ. તો હવે આપણે પેલા ખાંડ નાખી દઈશું મિત્રો. આને એવી રીતના કરવાની છે કે પેલા આમાં ખાંડ નાખી દઈશું સ્વાદ પ્રમાણે. અને ખાંડ નાખ્યા પછી કોબી પાણી મૂકશે એનું ઘીમાં. હા, કોબી પાણી મૂકશે. કોબી આપણી પાણી મૂકશે અને પછી હવે માથે આપણે દૂધ નાખશું, હલાવી નાખશું. હા મિત્રો ખાંડ નાખી દીધી. હવે ખાંડ નાખીને પછી દૂધ નાખવાનું. દૂધ એક ધારું નહીં નાખવાનું મિત્રો, થોડું થોડું નાખવાનું, એટલે કેમ કે એનો ભાગ પડે. આ ખાંડની ચાસણી થાય પહેલાં. અમે તો મિત્રો પહેલી વાર બનાવી છે આ નવી રેસીપી ભગવાન માટે, ને ક્યાંય જોઈ નથી, મનથી બનાવી છે. આનો ક્યાંય ઉલ્લેખ નથી મિત્રો. તો આવી રીતના કોબી સાતડી બહુ મસ્ત કલર આવ્યો છે. અને આટલું દૂધમાં પહેલાં આમ કરી લઈશું આપણે, પછી પાછું દૂધ નાખવાનું છે જે વાટકામાં છે. બહુ મસ્ત થશે. અને થોડુંક એક આપણે આમાં લીંબુ નાખશું. તો મિત્રો આપણે આટલું જ લીંબુ નાખવાનું રહેશે, આમ 2 ટીપા. અને દૂધ અંબાજી ને ધરવા આપણે માં જગતચંદને અંબા રૂપે બેઠેલા છે નવરાત્રિમાં, તો એને ધરશું આપણે. તો આ મીઠી વસ્તુ કોબીને આપણે માં ભગવતી માટે લીંબુ એટલું જ નીચવવાનું મિત્રો કે દૂધ ફાટે તો એનું પનીર બને આમાં. અને હવે પાછું જે બીજું દૂધ હતું એ આપણે એડ કરી લઈશું આમાં.
ને હવે બચેલું દૂધ છે જે એને પાછું એડ કરશું મિત્રો આપણે, અને એકવાર ખાવા દેશું. ફૂલ ગેસે તો આવી જ રીતના મિત્રો આપણો હલવો તૈયાર થાય છે, આપણે કોબીનો. તો બસ હવે આપણે એક ઉભારો આવવા દેવાનો, એટલે દૂધ અહીં રાખવાનું મિત્રો, આમાં દૂધ બારવાનું નહીં, એટલે મજા સરસ આવે. લાગે. તો ચાલો થઈ ગયો આપણો કોબી બેનનો હલવો. અને આ હવે બારી ભગવાનનું નાખીએ. ભોગ ધરી દઈશું મિત્રો, એ કન્ટિન્યુ રીજું દેખાડી તમને. તો મિત્રો કોબીનો હલવો બેન બનાવી લીધો છે દૂધ નાખીને, તમને બતાડું ને. હવે ડ્રાયફ્રૂટ બેન મોરીને નાખશે એમાં, સૂકી જરાકને પાડી દઉં હું તમને. તો મિત્રો આપણે આ ડ્રાયફ્રૂટ બધાય નાખી લેશું વાટકામાં બેન ભેગા કરીને છે ડ્રાયફ્રૂટ. અને ચાલો હવે થઈ બહુ ગયું સરસ છે. મજાનો આપણો થઈ ગયો કોબીનો હલવો. ભગવાનને ભોગ જલા ફટાફટ ધરી દે. ચાલો મિત્રો, હા તો ફોટો પાડી લઉં મિત્રો, બેન કહે છે તે. કાનુડાને હાલો મિત્રો, કાનુડાને આ ધરવા માટે આ ખીર બનાવી છે કોબીની. ને બહુ આનો સરસ છે. ફૂલ વિડીયો જોવા એ પણ મૂકી દઈશ, જોઈ લેજો તમે. ભેગો જ મૂકીશ, તમારે ક્યાંય બીજે જોવું નહીં. અને આ બનાવ્યું છે ફરાળમાં બટેટાને ઘરે બટેટાની વેફર વેફર બનાવી. ઘરે બનાવી છે. આ ફરાળ ઘરે બનાવ્યું છે, ચિપ્સ ઘરે બનાવી છે. ને બેન બધી સારીઓ દેખાડી દો મિત્રોને. મને ભેગો વિડીયો લેજો તો કોઈ ખબર પડે કે જયેશભાઈને ઘરે છે, એ બીજાને ઘરે નથી આ ભોજન કરાવવાનું. કેમ કે બેન બીજે વિડીયો લે હું ન આવું તો મને દુઃખ લાગે મિત્રો. અત્યારે 2:30 વાગી ગયા છે. હવે અમે જમવા બેસી જાય ફરાર કરવા. જોઈ લેજો મિત્રો, બધાય ફરાળ બનાવ્યા છે મેં મારા હાથે. આ અમારા કાનુડાને કહી દેશું કે કાનુડા એ જે ફરાર કરવા આજ મોડું થઈ ગયું હો, તું તો ભૂખો હુએ ગઈ. પણ અમારે મોડું થઈ ગયું, ત્યાં જલ્દી આવે છે ઘટાણી હો. તો હાલો મિત્રો, મમ્મી ધરે છે. અત્યારે વાગવા 2:30 વાગશે હો. આજ બપોરા ફરાર માતાજીનો 2:30 વાગે. આ બધી વસ્તુ અમે બનાવી, એને ફૂલ વિડીયો છે તે જોઈ લેજો કેમ બની. આ કોબીના હલવો છે, આ કોબીનો, ને ભગવાન માટે કોબીનો હલવો બનાવ્યો છે એ છે મિત્રો, દૂધ ને કોબીનો હલવો ઘીમાં. તો એ જોઈ લેજો તમે. બટેટાની વેફર બનાવી, બટેટાની વેફર ને આ ચિપ્સ ને ચેવડું ને બધું. ને આ ફરાળી બટેટા બનાવ્યા છે, એનો ફૂલ વિડીયો છે તે પણ જોઈ લેજો કે માતાજીને આ થાળ કેમ બન્યા. અને આ સ્પેશિયલી જોજો, ચાઇનીઝ જેવો સ્વાદ ફરાળમાં. ચાઇનીઝ જેવી રીતે બને એવી જ રીતના બનાવવાનો છે ફરાળ. તો એ બધું તમે જોઈ લેજો મિત્રો. ને આમાં આદ્યાશક્તિને 77 માતાજીને આજના બપોરનો ફરાળ છે, નવરાત્રિની 7મા નોરતે આપણે બધી ફરાળી વસ્તુ જ બનાવેલી છે. તો તમે ફૂલ વિડીયો છે રેસીપીનો, ને મેં મારા હાથેથી બનાવ્યું, તો ખાસ જોજો તમે. ને આ છે બટેટા ને માંડવીન બીનો જે ફરાળી કહેવાય, એ ફરાળી બટેટા વઘાર્યા છે, તો એ પણ તમે જોઈ લેજો. તો ચાલો મિત્રો, આપણે માં આદ્યાશક્તિને બધાય ભગવાનને બપોરે કહી દઈએ. મમ્મી ધરી દીધું છે ને બેને ધરે દીવો કરીને કહી દે, ને કાન્હાને કહી દે કે ખીર ખાવા આવજો. કોબીની ખીર બનાવી છે, હલવો. તો એક નંદલાલ આપણે થાળીઓ બધી જમવા આવજો તમે બપોરે. ને આપણે બલદેવજી કાનુડાને કહી દઈએ કે જમવા વહેલેહર આવજો આપણે ઘરે બપોરે આજ 7મા નોરતે. ને માતાજીને બધાને ભોગ ને થાળીઓ લગાડી દીધી મિત્રો, કાચું છે. પછી આ
ને આ બધી અલગ અલગ બધી સાડી આ સાથમાં નોટે બધાય ભગવાનને ભોગ છાશ ને ફરાય ચેવડો ને ચિપ્સ ને તો જોઈ લેજો મિત્રો, ધરાઈ ગયો છે ભોગ. હવે આપણે જમવા બેસશું. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આ બધું કેમ બનાવ્યું છે એ બાજુ ફૂલ વિડીયો રેસીપીનો મૂકો છે, જોઈ લેજો તમે કે આ ફરાર કેમ બનાવ્યો છે સાથમાં નોટે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને હવે અલવિદા મિત્રો, આપણે બપોરે ફરાર કરી લઈએ. હું કરી લઉં ફરાર.